નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. આ ચેપ્ટરની અંદર આપણે ઉદાહરણ નંબર 1 થી 15નો અભ્યાસ કર્યો. આજે આપણે ઉદાહરણ 16ની વાત કરીએ. તો એની રકમ જોઈએ. એ, બી અને સી સરખે હિસ્સે નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. એ તારીખ 1/4/14ના રોજ નિવૃત્ત થાય છે. એટલે 3 ભાગીદારો છે એ, બી, સી, એમાં એ ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે. પાઘડી, પુનઃ મૂલ્યાંકનનો નફો, અનામતો વગેરેના હવાલા નાખ્યા પછી એની મૂડીની બાકી ₹90,000 છે. એટલે એની મૂડી ખાતાની બાકી અહીંયા આપણને 90,000 આપેલી છે. એને ચૂકવવાપાત્ર રકમ 3 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ વાર્ષિક વ્યાજ સહિત ચૂકવવાની છે. અહીંયા જે વ્યાજ છે એ 10% આપેલું છે અને 3 સરખા હપ્તા પાડવાના છે. એની લોનનું ખાતું પૂરેપૂરું ચૂકતે થાય ત્યાં સુધી તૈયાર કરો. હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. તો આ દાખલાની અંદર આપણે માત્ર એની લોનનું ખાતું જ બનાવવાનું છે. હવે અહીંયા એની મૂડીની બાકી આપેલી છે 90,000. હવે માની લ્યો કે મૂડી ખાતા છે તો મૂડી ખાતાની જે બાકી હોય છે એ બાકી માની લો આ મૂડી ખાતા છે તો મૂડી ખાતાની બાકી અહીંયા શું લખાય? બાકી આગળ લાવ્યા અને છેલ્લે અહીંયા બાકી આગળ લઈ ગયા. તો આ બાકી આગળ લઈ ગયા પછી પાછી ક્રોસ એન્ટ્રી થઈને આવે તો બાકી આગળ લાવ્યા. અથવા તો એની લોનનું ખાતું છે એટલે એ નિવૃત્ત થાય છે. તો આ મૂડી ખાતું છે તો મૂડી ખાતામાં સૌથી પહેલું કોણ બંધ થાય? તો કે એનું મૂડી ખાતું. એટલે એનું મૂડી ખાતું અહીંયા બંધ કર્યું. એની બાકી અહીંયા લખી, બાકી કાઢીને પછી અહીંયા જે રકમ આવે એની સામે શું લખાય? તો કે રોકડ / બેંક ખાતે અથવા તો એની લોન ખાતે. તો અહીંયા એની લોન ખાતે કઈ સાઈડ છે? તો કે ઉધાર સાઈડ. તો બીજી અસર લોન ખાતાની કઈ સાઈડ આવે? તો કે જમા સાઈડ આવે. એટલે અહીંયા જમા સાઈડ આવશે એની લોન ખાતામાં. તારીખ 1/4/14ના રોજ એની મૂડી ખાતે અહીંયા પૈસા છે 90,000. હવે અહીંયા આપણે 90,000 છે એ 90,000ને 3 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાના છે. તો એની આપણે ગણતરી જોઈએ કે 90,000 છે તો આ 90,000ના 3 સરખા વાર્ષિક હપ્તા એટલે કેટલા આવશે? તો કે 30-30ના 3 હપ્તા થાય. 30,000, 30,000 અને 30,000 એટલે કેટલા થાય? તો કે 90,000 થઈ જાય. એટલે 3 સરખા વાર્ષિક હપ્તામાં આપણે એને ચૂકવવાના છે એમ આપણે કહી શકીએ. હવે આની ઉપર વ્યાજની ગણતરી કરીએ તો વ્યાજ કેટલા ટકા કીધું? તો કે વ્યાજ છે એ 10% કીધું. તો વ્યાજ છે એની જે કિંમત આપેલી હોય એ કિંમત ઉપર લખાય છે. એટલે 90,000ના 10% એટલે તો કે 9,000. અહીંયા કેટલા આવશે? 9,000 એનું વ્યાજ આવ્યું કારણ કે 10% કીધા છે એટલે 9,000 એનું વ્યાજ. એટલે આપણે જોવા જઈએ તો જે પેલું હપ્તો છે એની ઉપર વ્યાજ છે એ કેટલું આવ્યું? તો કે 9,000. હવે 30,000માંથી પહેલો હપ્તો ચૂકવાઈ ગયો એટલે કે 30,000. તો વધે કેટલા? તો કે 60,000. હવે આ 60,000 ઉપર પાછું બીજા 10% લેખે વ્યાજ ગણવાનું એટલે કેટલા આવશે? તો કે 6,000. પછી 60,000માંથી પાછા 30,000 ચૂકવાઈ ગયા એટલે કેટલા વધ્યા? તો કે 30,000. તો આ 30,000 ઉપર પાછું 10% વ્યાજ એટલે કેટલા આવશે? તો કે 3,000. તો આ રીતના વ્યાજ છે એ 30,000 છે એની ઉપર નહીં પણ જે મૂળ કિંમત અહીંયા હોય છે હપ્તાની એ હપ્તાની કિંમત ઉપર જ અહીંયા વ્યાજ ગણાય છે. ફરી વખત 90,000ના 3 સરખા વાર્ષિક હપ્તા એટલે 30,000. હવે એમાં પહેલો જે હપ્તો હોય છે એ પહેલો હપ્તો એટલે 30,000 એની ઉપર વ્યાજ કેટલું ચડે છે? તો કે 9,000. પછી બીજા હપ્તા ઉપર 6,000 અને ત્રીજા હપ્તા ઉપર 3,000. કેમ આવે એ તો ખ્યાલ આવ્યો. હવે પહેલા હપ્તાની જે ટોટલ રકમ થાય વ્યાજ સહિત એ કેટલી આવે? તો કે 39,000. બીજા હપ્તાની વ્યાજ સહિત તો કે 36,000 અને ત્રીજા હપ્તાની વ્યાજ સહિત તો કે 33,000. એટલે આ જે 9,000, 6,000 અને 3,000 છે એ તો વધારાની રકમ એટલે કે વ્યાજની રકમ છે અને આને મુદ્દલ રકમ કહેવાય છે જે 30,000નો હપ્તો છે એ.
હવે આપણે વાત કરીએ આ જે ખાતું બનાવ્યું છે એ ખાતાની અંદર કે જે અહીંયા એની લોનનું ખાતું છે એ એની લોનનું ખાતું અહીંયા ઉધાર સાઈડ અને જમા સાઈડ બે સાઈડ આપેલી છે. તો ઉધાર સાઈડ છે એ ખાલી વ્યાજ ખાતે લખાય. કોની ખાતે લખાય? તો કે વ્યાજ ખાતે લખાય. અને અહીંયા જમા સાઈડ છે એ વ્યાજ ખાતે અને ઉધાર સાઈડ છે એ બેંક ખાતે લખાય. બેંક ખાતે બે વિગત આવશે, એક તો હપ્તો અને બીજું વ્યાજ. પહેલું હપ્તો લખવાનો અને બીજું વ્યાજ લખવાનું. બેંક ખાતે જે રકમ લખીએ એની અંદર હપ્તો પ્લસ વ્યાજ લખવાનું છે. ફરી વખત, કારણ કે આ જ વસ્તુ આપણે મોટા દાખલાની અંદર પૂછાય. જમા બાજુ છે એ શું લખાય? તો કે વ્યાજ લખાય. જ્યારે ઉધાર બાજુ છે એ બેંક છે એની અંદર હપ્તો પ્લસ વ્યાજ લખાય છે. તો આની અંદર આપણે વાત કરીએ 1/4/14ના રોજ એના મૂડી ખાતે જે મૂડી છે 90,000 એની ઉપર વ્યાજ ગણવાનું છે. તો પહેલું જે વ્યાજ છે એ કેટલું આવ્યું અહીંયા? તો કે 9,000. એટલે અહીંયા વ્યાજ આવશે 9,000 રૂપિયા. હવે જે 9,000 વ્યાજ આવ્યું અહીંયા તો વ્યાજ લખી નાખ્યું. પછી અહીંયા બેંક ખાતે લખવાનું. અહીંયા જે તારીખ આવે એ છેલ્લી તારીખ એટલે 31/3/15. અહીંયા 9,000 છે એના છે તો કે વ્યાજ એટલે વ્યાજ ખાતે વ્યાજ ક્યારે લખાય? તો કે છેલ્લી તારીખ એટલે 31/3/15. વ્યાજ ખાતે 31/3/15. બેંક ખાતે કઈ વિગત લખવાની? તો કે હપ્તો પ્લસ વ્યાજ. હપ્તો કેટલાનો છે? તો કે 30,000 પ્લસ વ્યાજ કેટલાનું? તો કે 9,000. એટલે બરાબર તો કે 39,000 આવે છે. હવે અહીંયા તારીખ 31/3/15 એટલે કે વર્ષ પૂરું થયું. વર્ષ પૂરું થાય એટલે બાકી કાઢવાની. એટલે અહીંયા કેટલા આવશે? 99,000. તો અહીંયા પણ કેટલા આવશે? 99,000. હવે 99,000માંથી 39,000 બાદ કરો તો કેટલા વધે? તો કે 60,000 વધે. આ 60,000ને શું કહેવાય? તો કે બાકી આગળ લઈ ગયા. 31/3/15. પહેલાં શું કર્યું? તો કે એની મૂડી લખી 90,000. પછી એની ઉપર વ્યાજ ગણ્યું 31/3/15 9,000. હવે જે વ્યાજ ગણ્યું તો એની સામે શું કરવાનું? તો કે બેંક ખાતે લખવાનું. હપ્તો પ્લસ વ્યાજ એટલે 39. ખાતા બંધ કરવાના એટલે જે સાઈડનો સરવાળો વધારે હોય એ સાઈડ એટલે 99,000. 99,000માંથી 39,000 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 60,000. આ 60,000ને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આગળની જે 9 વર્ષ છે એની તારીખ 1/4/15 બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા અહીંયા કેટલા છે? 60,000. એટલે અહીંયા પણ કેટલા આવશે? 60,000. હવે અહીંયા છેલ્લી તારીખ એટલે 31/3/16 વ્યાજ ખાતે. હવે વ્યાજ ખાતે અહીંયા બીજું વ્યાજ કેટલાનું આવ્યું? તો કે 6,000નું. એટલે અહીંયા કેટલા લખાશે? 6,000. હવે અહીંયા છે એ છેલ્લી તારીખ એટલે કે 31/3/16 બેંક ખાતે. હવે બેંક ખાતે હપ્તો 30,000નો પ્લસ વ્યાજ 6,000નું એટલે બરાબર આવશે 36,000. હવે અહીંયા સરવાળો 60,000 ખાતું બંધ કરવાનું. 66,000 અહીંયા પણ 66,000. 66,000માંથી 36,000 બાદ કરીએ તો વધશે 30,000. હવે 30,000ને શું કહેવાય? તો કે બાકી આગળ લઈ ગયા. આની તારીખ 31/3/16. હવે નવી વર્ષની તારીખ 1/4/16 બાકી આગળ લાવ્યા. કેટલા આવશે? તો કે 30,000. હવે ત્રીજું વર્ષ છે ત્યારે કેટલો વ્યાજ ચડે? તો કે 3,000. તો 3,000 વ્યાજ ખાતે છેલ્લી તારીખ 31/3/17. અહીંયા પણ બેંક ખાતે તારીખ એની જ આવશે 31/3/17. એનો હપ્તો 30,000 પ્લસ વ્યાજ એટલે 3,000 બરાબર 33,000.
સરવાળો 33,000, અહીંયા પણ કેટલો આવશે તો કે 33,000. બંને સાઈડનો સરવાળો છે એટલે બધા હપ્તા ચૂકવાઈ ગયા છે, એક પણ હપ્તો બાકી રહેતો નથી. તો આ જ્યારે આપણે લોનનું ખાતું બનાવવાનું હોય ત્યારે ગણતરી આ રીતના કરવાની હોય છે. જેટલા હપ્તામાં વેચવાનું કીધું હોય પહેલાં તો સૌથી પહેલાં એને હપ્તામાં ડિવાઈડ કરવાના, પછી એના વ્યાજની રકમ ગણવાની. વ્યાજની રકમ જે હપ્તો બાદ કરેલો હોય એની પહેલાંની જે રકમ હોય એ રકમ ઉપર વ્યાજ ગણાય, એટલે 90,000, 60,000 અને 30,000 ઉપર વ્યાજ ગણાય છે. એટલે આવી ગણતરી પહેલાં અલગ કરી નાખવી, પછી લોનનું ખાતું છે એમાં અસર આપવી. કારણ કે આ રીતના જો દાખલો ગણીએ તો આપણે ગણતરીમાં સરળતા રહે છે. આની પછી આગળનો દાખલો જોઈએ, 17મો દાખલો. એની અંદર આપણને કીધું છે કે PVR 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. આર નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, અનામતો, ભાગડી વગેરે હવાલાઓ આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે 50,000, 70,000 અને 80,000 છે. તો ભાગીદારોની મૂડી છે એ લખીએ. બાકી આગળ લાવ્યા 50,000, 70,000 અને 80,000. નવી પેઢીની કુલ મૂડી 1,40,000 રાખવાનું નક્કી કર્યું. નવી પેઢીની કુલ મૂડી એટલે એને કહેવાય બાકી આગળ લઈ ગયા. એટલે અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા. હવે બાકી આગળ લઈ ગયા એમાં કોણ ભાગીદાર આવે તો કે નવા ભાગીદાર. નવા ભાગીદાર એટલે તો કે જે નિવૃત્ત થાય એ સિવાયના, એટલે આર આમાં આવશે નહીં. આર સિવાયના કોણ તો કે પી અને વી. આ પી અને વીનું જે મૂડી છે એ કુલ મૂડી કેટલી આપી તો કે 1,40,000. એ 1,40,000 છે એને કયા પ્રમાણમાં વેચવાની તો એનું પ્રમાણ જોઈએ. પી, વી અને આર એનું પ્રમાણ આપ્યું 5:3:2. હવે આની અંદર કોણ નિવૃત્ત થાય છે તો કે આર છે એ નિવૃત્ત થાય છે, એટલે આર ભાગીદાર નીકળી જાય. તો આરનું જે પ્રમાણ છે એ પ્રમાણ અહીંયા કાઢી નાખવાનું. આગળ જોઈએ કે નવી પેઢીની કુલ મૂડી 1,40,000 રાખવાનું નક્કી કર્યું. જે મૂડી પી અને વી વચ્ચે નવા નફા નુકસાનના પ્રમાણમાં 3:2 રાખવાનું નક્કી કર્યું. અહીંયા નવું પ્રમાણ આપણને આપેલું છે પી અને વીનું 3:2. એટલે આ 3:2 જે પ્રમાણ આપ્યું છે એ 3:2 ને પ્રમાણમાં 1,40,000 છે એની શું કરવાની છે વહેંચણી કરવાની છે. 1,40,000 ની 3:2 વહેંચણી કરવાની છે. આ હેતુસર જરૂરી મૂડી રોકડમાં લાવવાનું અને વધારાની મૂડી રોકડમાં ઉપાડી જવાનું નક્કી કર્યું. જરૂરી ગણતરી કરો અને આમ નોંધ લખો અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. હવે આની અંદર આપણને ગણતરી કરવાની કીધી છે, જે જરૂરી હોય એ ગણતરી, અને આમ નોંધ લખવાના કીધા અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના કીધા. અને વધારાની મૂડી રોકડમાં ઉપાડી જશે અથવા તો રોકડમાં લાવશે એવું કીધું છે. તો આપણે 1,40,000 છે એની વેચણી કરીએ. તો એમાં સૌથી પહેલાં પી ભાગીદાર. પી બરાબર, હવે પીની ટોટલ મૂડી 1,40,000 ગુણ્યા એનો ભાગ 3/5. તો કેલ્સીમાં લખીએ 1,40,000 ગુણ્યા 3/5 બરાબર આવશે 84,000. અને બીજો ભાગીદાર વી. 1,40,000 એને ગુણ્યા 2/5 1,40,000 ગુણ્યા 2/5 એટલે આવશે 56,000. તો આપણને નવી પેઢીની મૂડી મળી ગઈ 84,000 અને 56,000. આ જે 84,000 અને 56,000 છે એને શું કહેવાય તો કે નવી પેઢીની મૂડી, એટલે કે બાકી આગળ લઈ ગયા તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણને જે કીધું છે એ શું કીધું છે
કે આ હેતુસર જરૂરી મૂડી રોકડમાં લાવવાનું અને વધારાની મૂડી રોકડમાં ઉપાડી જવાનું નક્કી કર્યું. હવે જ્યાં રકમ ઘટે અથવા તો વધે ત્યાં આપણે શું કરવાનું તો કે રોકડ ખાતે લખવાનું. હવે આપણે જે સાઈડ વધારે હોય એ સાઈડનો સરવાળો કરીએ. સૌથી પહેલાં તો જે નિવૃત્ત ભાગીદાર હોય એનું ખાતું બંધ થાય એટલે 80,000, અહીંયા પણ 80,000 અને ઉપર પણ 80,000. હવે 80,000ની સામે જે આ નિવૃત્ત થાય છે એના પૈસા રોકડ ચૂકવવા કે લોન તરીકે ચૂકવવા એવો ઉલ્લેખ છે નહીં. જ્યારે ઉલ્લેખ ન હોય ત્યારે ફરજિયાત આપણે લોન તરીકે એના પૈસા રાખવાના. એટલે આરની લોન ખાતે. હવે વાત કરીએ પી અને વીની. તો સૌથી પહેલાં પીનો સરવાળો કરીએ તો પીમાં કઈ બાજુ મોટી તો કે ઉધાર એટલે 84,000. અહીંયા પણ 84,000. 84,000 માઇનસ 50,000 બરાબર આવશે 34,000. 34,000 એને શું કહેવાય તો કે રોકડ ખાતે. કારણ કે આ રકમ છે વધારાની, એ વધારાની રકમ આપણે રોકડ ખાતે લખવું એવું કીધું છે. પછી વાત કરીએ વીની. તો વીમાં 70,000 જમા સાઈડ મોટી છે, અહીંયા પણ 70,000. હવે આ જે 70,000 લખ્યા છે એમાંથી 56,000 બાદ કરીએ. 70,000 માઇનસ 56,000 બરાબર 14,000 એટલે અહીંયા આવશે 14,000. એની સામે લખા હે રોકડ ખાતે. પૈસા કેવી રીતના આવ્યા એ ખબર નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરી દેવાની. હવે આપણને આમ નોંધ લખવાની કીધી છે તો અહીંયા આમ નોંધ લખી કાઢીએ. હવે આમ નોંધ છે આ રોકડ ખાતાની જે અસર છે એ રોકડ ખાતાની અસરની માત્ર આમ નોંધ લખવાની છે. હવે આ રોકડ ખાતું છે એ કઈ સાઈડ છે તો કે ઉધાર સાઈડ છે. હવે રોકડ ખાતું ઉધાર સાઈડ છે તો આમ નોંધમાં શું થઈ જાય તો કે જમા સાઈડ અને વીનું મૂડી ખાતું શું થઈ જાય તો કે ઉધાર. એટલે અહીંયા લખી નાખવાનું વીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે પૈસા આવશે 14,000. આ પહેલી આમ નોંધ. પછી બીજી આમ નોંધ. આ રોકડ ખાતું શું છે તો કે જમા. તો આમ નોંધમાં શું કરાય ઉધાર અને મૂડી ખાતું પીનું જમા કરાશે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે પીના મૂડી ખાતે પૈસા આવશે 34,000. જમા પણ 34,000. અહીંયા જમા 14,000. તો આ રીતના એની આમ નોંધ લખાય છે. અને આમ નોંધ છે એ માત્ર રોકડ ખાતાની આવશે, બીજી એકેય આમ નોંધ આવશે નહીં. આ જે ટૂંકો દાખલો છે આ ટૂંકો દાખલો જ તે આપણને 8 માર્કના દાખલાની અંદર વિભાજિત કરીને આપે છે. એટલે આ ટૂંકો દાખલા પહેલાં આપણે ગણીએ પછી મોટા દાખલામાં આનું જે ગણતરી આવે છે એ આપણને કામ લાગે. આની પછી આપણે વાત કરીએ દાખલા નંબર 18ની. એની અંદર ABC 4:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. અહીંયા 3 ભાગીદારો આપેલા છે A, B અને C. 1,4,17 એ નિવૃત્ત થાય છે એટલે એ ભાગીદાર છે એ પેઢીમાંથી નિવૃત્ત થાય છે. 1,4,17 પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો, અનામતો અને પાઘડીની અસર આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે 30,000, 80,000 અને 90,000 હતી. અહીંયા ત્રણેય ભાગીદારોની મૂડી આપેલી છે એ ક્યાં લખાય તો કે મૂડી ખાતાની જમા બાજુ. આગળ ભાગીદારોએ નક્કી કર્યું કે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી. હવે એ ભાગીદાર જે નિવૃત્ત થાય છે એના જે પૈસા આવે છે એ પૈસા આપણે બે રીતના રાખતા, કાં રોકડમાં રાખતા અથવા તો લોનમાં રાખતા. અહીંયા પૈસા કેવી રીતના કરવાના કીધા તો કે એને રોકડા ચૂકવી દેવાના કીધા છે. અને તે રકમ બી અને સી એવી રીતના રોકડમાં લાવે કે જેથી બી અને સીની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે.
હવે એને જે રકમ આપણે ચૂકવી દઈએ છીએ એ રકમ ચૂકવેલી એટલે કે 30,000, બી અને એને એટલે કે એનો જે ભાગ છે એ 30,000 જે છે એ એવી રીતના બી અને સી લાવે છે કે એની જે મૂડી છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેવી જોઈએ. આગળ વાંચીએ. આ માટે જરૂરી હવાલા રોકડમાં કરવા જરૂરી આમ નોંધ લખો, ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. આમાં બે વસ્તુ માંગેલી છે, એક તો આમ નોંધ અને બીજું ભાગીદારોના મૂડી ખાતા. તો સૌથી પહેલાં તો આપણે લખીએ મૂડી ભાગીદારની બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા એની મૂડી કેટલી આપી છે તો કે 30,000, બીની 80,000 અને સીની 90,000. એની અંદર આપણને પ્રમાણ આપ્યું 4:3:2 એ જૂનું પ્રમાણ છે અને નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચણી કરવાની કીધી છે. તો અહીં આપણે પ્રમાણ લખીએ. જૂનું પ્રમાણ એ, બી અને સી. એ બી સીનું પ્રમાણ છે 4:3:2. આમાં આપણને નવું પ્રમાણ નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ કહેવાય. તો નવું પ્રમાણ. હવે નવું પ્રમાણ એટલે કોણ કોણ તો કે બી અને સી, કારણ કે એ ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે એનું પ્રમાણ છે અહીંયા ગણવાનું નહીં. માત્ર કોનું આવશે તો કે બી અને સીનું. તો બી અને સી. તો બીનું સીનું પ્રમાણ શું છે 3:2 એટલે 3:2 છે એનું નવું પ્રમાણ આપણે કહી શકીએ, કારણ કે આની અંદર નવું પ્રમાણ આપવામાં નથી આવ્યું એટલે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ કહેવાય. આગળ રકમ વાંચીએ. ભાગીદારોએ નક્કી કર્યું કે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી. હવે એને તેની લેણી રકમ છે એ રોકડમાં ચૂકવવી છે તો અહીંયા રોકડમાં આપણે એને ચૂકવી દઈએ એટલે એનો સરવાળો કેટલો આવશે 30,000. અહીંયા ઉધાર સાઈડ પણ કેટલા આવશે 30,000. અહીંયા 30,000 અને એની સામે શું લખવાનું તો કે રોકડ ખાતે, કારણ કે એના પૈસા છે એ કેવી રીતના ચૂકવી દીધા તો કે રોકડ ચૂકવી દીધા છે. આગળ વાંચીએ. એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી અને તે રકમ એટલે કે આ 30,000 છે એ તે રકમ બી અને સી એવી રીતના રોકડમાં લાવે કે જેથી બી અને સીની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. એટલે આ 30,000 અને એના પૈસા એમ કુલ થઈને એવી રીતના એ મૂડી લાવે કે નવા નફા નુકસાનના પ્રમાણમાં એ મૂડી રહે. તો ટોટલ બી અને સીએ કેટલા રૂપિયા લાવવાના એની ગણતરી કરીએ. તો બી અને સીએ પૈસા લાવવાના. એમાં સૌથી પહેલાં તો બીની મૂડી આવશે. બીની મૂડી કેટલા છે તો કે 80,000. પછી સીની મૂડી 90,000 અને વધારાની મૂડી એટલે 30,000. હવે 80 અને 90 છે એ તો એના પૈસા જ છે. હારવાર 30,000 છે એ કોને ચૂકવવાના છે તો કે એને રોકડા ચૂકવવાના છે એટલે 80 અને 90 તો આવશે જ તે, પ્લસ 30,000 છે એને ચૂકવવાના છે એટલે 30,000 રીતે આવશે. એટલે ટોટલ સરવાળો કેટલો આવે તો કે 8 દુ 16 ને 17 18 19 ને 20 એટલે 2 લાખ આવશે. આ જે 2 લાખ છે એની મૂડી છે બી અને સીની મૂડી છે એમ આપણે કહી શકીએ. નવી પેઢીની કુલ મૂડી છે અથવા તો બી અને સીની મૂડી છે એમ આપણે કહી શકીએ. હવે જે આ બી અને સીની મૂડી છે એને વેચી દઈએ. તો બીની મૂડી બરાબર 2 લાખ ગુણ્યા એના પ્રમાણ એટલે 3/5 બરાબર. તો 2 લાખ ગુણ્યા 3/5 બરાબર આવશે 1,20,000. 1,20,000 અને બીજું સીની મૂડી બરાબર 2 લાખ ગુણ્યા 2/5 બરાબર 80,000. કારણ કે 2 લાખમાંથી 1,20,000 બાદ કરીએ એટલે 80,000 વધે. તો આ બંનેની મૂડી આવી ગઈ. આ જે બંનેની મૂડી છે એ મૂડીને શું કીધું છે કે બી અને સીની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે.
તો આ બી અને સીની મૂડી છે એના નવા નફા નુકસાનના પ્રમાણમાં આપણે રાખવાની છે. એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા 1,20,000 બીના ખાનામાં અને સીના ખાનામાં 80,000 અને એને તો એના પૈસા ચૂકવી દીધા છે એટલે એના કાંઈ પૈસા આવશે નહીં. હવે અહીંયા સરવાળો કરીએ. સૌથી પહેલાં બીનો કઈ સાઈડ મોટી છે તો કે ઉધાર 1,20,000, અહીંયા પણ 1,20,000. 1,20,000માંથી 80,000 બાદ થાય એટલે કેટલા વધે તો કે 40,000 વધે. તો આ જે 40,000 વધ્યા છે એને ક્યાં ખાતે લખવાના તો કે રોકડ ખાતે. હવે જો રોકડનું ખાતું બનાવ્યું હોય તો રોકડ ખાતાની કઈ સાઈડ અસર આવશે તો કે રોકડ ખાતું બનાવ્યું હોય તો ભાગીદારોની જે મૂડી ખાતા છે એની જમા બાજુ આપણે રોકડ ખાતે લખ્યું તો રોકડ ખાતાની જમા બાજુ અસર આપવાની. એ જ્યારે આવશે ત્યારે વધારે વિગતે આપણે અભ્યાસ કરીશું, પણ અત્યારે જે છે એની વાત કરીએ કે આ જે સી ભાગીદાર છે એની ગણતરી કરીએ તો સીમાં કઈ સાઈડ મોટી છે તો કે જમા બાજુ એટલે 90,000. અહીંયા કેટલા આવશે તો કે 90,000. 90માંથી 80 બાદ થાય એટલે 10,000. હવે 10,000 છે એની સામે રોકડ ખાતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની એટલે રકમ આપણે મેળવેલી છે એમ આપણે કહી શકીએ. હવે આ જે આપણે ગણતરી કરીએ એને ફરીથી સમજી લઈએ કે સૌથી પહેલાં શું આપ્યું તો કે સૌથી પહેલાં ભાગીદારોની મૂડી આપેલી 30,000, 80,000 અને 90,000 આપેલી છે. એની ઉપરથી આપણને કીધું કે એની લેણી રકમ ચૂકવી દેવી એટલે 30,000 એને ચૂકવી દીધા. પછી આગળ આપણને એમ કીધું કે બી અને સી એની મૂડી એવી રીતના લાવશે કે એની રકમ ચૂકવાઈ જાય. એટલે બી અને સી એવી રીતે રોકડમાં લાવે કે જેથી બી અને સીની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો જે બી અને સીની મૂડી છે એની સાથે સાથે એને પણ રકમ રોકડમાં ચૂકવવાની છે એટલે બી અને સીની મૂડી આવશે પ્લસ રોકડમાં જે ચૂકવી દીધી એ પણ મૂડીનો અહીંયા સરવાળો કરવાનો. એટલે 80,000, 90,000 અને 30,000 ટોટલ કેટલા આવ્યા તો કે 2 લાખ. આ 2 લાખને નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું એટલે કે 3/2માં વેચે એટલે 1,20,000 અને 80,000 આવશે જે બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખાય. 1,20,000 અને 80,000. તો જે સાઈડનો સરવાળો મોટો હોય એ સાઈડનો સરવાળો એટલે બીમાં 1,20,000, 1,20,000 એમાંથી 80 બાદ કરીએ તો 40. એ ક્યાં ખાતે આવશે તો કે રોકડ ખાતે આવશે. હવે વાત કરવાની છે એ તો કે સીની. સીમાં કઈ સાઈડ મોટી તો કે જમા. તો અહીંયા પણ જમા એમાંથી 80 બાદ કરીએ એટલે 10 આવશે. આગળ આપણે વાત કરીએ કે આ જે રોકડ ખાતું છે એ રોકડ ખાતાએ અસર કેવી રીતના આપવી. તો માની લો કે અહીંયા નીચે રોકડ ખાતું બનેલું છે તો એમાં રોકડ ખાતું આ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખ્યું છે તો અહીંયા નીચે રોકડ ખાતું બનાવ્યું હોય તો રોકડ ખાતાની ઉધાર બાજુ આ અસર આવશે એટલે બીના મૂડી ખાતે. અને આ બે અસર છે એ કઈ સાઈડ આવશે તો કે જમા સાઈડ આવશે, એના મૂડી ખાતે અને સીના મૂડી ખાતે. આપણે હવે આમ નોંધ લખીએ જે આપણને માંગેલી છે. એમાં પહેલી આમ નોંધ રોકડ ખાતું કઈ સાઈડ છે તો કે ઉધાર સાઈડ છે. તો આમ નોંધમાં કઈ સાઈડ થઈ જાય તો કે જમા સાઈડ. અને એના મૂડી ખાતે ઉધાર તો એના મૂડી ખાતે ઉધાર ₹30,000 તે રોકડ ખાતે ₹30,000. પછી આગળ કોણ છે અહીંયા સી તો સીના મૂડી ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે 10,000. આગળ અહીંયા કોણ છે રોકડ કઈ સાઈડ છે તો કે ઉધાર સાઈડ, જમા સાઈડ. તો આપણે આમ નોંધમાં શું કરવાનું તો કે ઉધાર એટલે રોકડ
ખાતે ઉધાર તે કોણ છે અહીંયા તો કે બી, એટલે બીના મૂડી ખાતે પૈસા આપેલા છે 40,000, એટલે અહીંયા આવશે 40,000. તો આ રીતના જે રોકડ ખાતે અસર આપેલી છે એ રોકડ ખાતાની અસરની માત્ર અહીંયા આમ નોંધ લખવાની છે, બીજે કે આમ નોંધ અહીંયા આવશે નહીં. તો આ રીતના આપણે ઉદાહરણ 16, 17 અને 18નો અભ્યાસ કર્યો કે જે ઉદાહરણો આપણને મોટા દાખલાની અંદર ખૂબ જ કામ લાગે એવા છે કે આ જો દાખલાની અસર આપતા આપણને આવડી જાય તો મોટા દાખલા છે એ ગણતરીમાં સરળતા રહે છે. કારણ કે જે નિવૃત્ત ભાગીદાર હોય એના ભાગની જે રકમ હોય છે એ જૂના ભાગીદારો રોકડમાં લાવે છે. તો રોકડમાં કઈ રીતના લાવે છે એને વધારાની મૂડી તરીકે ઓળખવામાં આવે છે, એનો આ દાખલા છે. અને સાથે સાથે આમ નોંધ છે એ કઈ રીતના તૈયાર થાય છે એ પણ આપણને ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.